हेलो मित्रों, राम राम ने सीताराम। केम छो बधा मजामां? तो अमे जो वाड़ी आई गया छे कपामां दवा छांटवा ने अमारे दवा छांटवा मीड्या छे खडनी। कपा तो बहु मस्त बीजो छे। आवो छे अमारो कपा कांईक ने तारे अमे खडनी दवा छांटवा खड उग्युं एटलुं કેટલું ખડ નીકળે એટલું ખડ છે નીકળ્યું। આપણે નેદવા આવ્યા હતા, બે સાહ નેદવાના હતા, પાણી ભરવાનું હતું, એવું હતું બધુંય। તો આ દવા છાંટે છે, દવા છાંટવા મીડ્યા। ખડ કેવું છે? એવું છે એમ? નામે નો રે છે ધરોપણ છે ને ઈ નડે છે, બાકી બીજું બધું રેડી જ છે। કપા મસ્ત ઉગ્યો કા? જો કેટલો મસ્ત કપા ઉભો, બધે એવો જ કપા ઉગ્યો। આપણે બધું છે સરસ ને સરસ ભાઈ રાઉન્ડ અપ પ્રૂફ છે, આપણે બધું રાઉન્ડ અપ પ્રૂફ છે એટલે રાઉન્ડ અપ સાટી એટલે નેદવો ન પડે કા? તડી ની અડાડવાની હાલ તો આપણે બધી દવા સાટે આવી રીતે દવા છાંટે છે। આપણે નેદવા ને એવું કામ કરવા બધું આપણે બેસા નેદી નાખ્યા છે। બકાલાના દવા ને ભીંડો ને સોળા ને સીપડા ને એવું બધું છે। આપણે નેદવા આવ્યા હતા। પપનો અવાજ આવે એટલે કઈ હરખો અવાજ નહીં આવે। આમાં જો બાવળિયો હોય તો ઉગી જાય એક તો આ બધું બળી જાય તે તમને પાછા અમે બતાવશું કે જો કેવું થઈ ગયું એમ ખડ। આ બધું ખડ છે, કપા તો એમાં બતાતોય નથી કઈ બહુ છે, ઉગેલો મસ્ત નો પણ ખડમાં કઈ બતાતો નથી। મળી ફરી પાછી હા જો આપણે ભરવા મીડ્યા છે દવા પગમાં। કેટલી નાખેલા? હા છે આપણે પસા પસા નાખીએ છીએ, પસા નાખવાનું। મોટો કપા હોય 20 જમણનો તો હો નાખીને ખૂબ તમે મોરિસ અથવા ઉડિયા નાખી શકો હાલે, પણ એમ મહિનાથીનો કપા હોવો જોઈએ તો જરૂરી છે। આવી રીતે આમાંથી પાણી હીસી ને કવો છે, કવામાંથી પાણી હીસી ને પછી દવા છાંટવાની। હા ના ભરાયા અઘરું છે ભાઈ। મોટર તો છે પણ કઈ લાઈટ છે નહીં કે નહીં? લાઈટ ની ભાઈ કવો પીડ્યો ને મોટર ઓલી થઈ ગયેલી છે, કવો પીડ્યો એટલે ફૂટી ગયેલી છે, ખપડી ગયો। જો આ બધું ઓવડી છે ને ઓરડી પડી ગઈ આખો વાયલો પડાળ જ પડી ગયો ઓવડીનો। આ ઓવડી હતી, બહુ વરસાદ આવ્યો તે પડી ગઈ એટલે હીસવું પડે પાણી। મોટર દટાઈ ગયેલી છે, હવે વરાપ નીકળે એટલે મોટર કાઢશું। મોટર ચાલુ જ છે, મોટર ને કઈ વાંધો ન થાય, એનો આપણે બાદ તો કાઢવી પડે ને। ઉસી લેવી પડશે કાદુભાઈ। કાદુમાંથી ઉસી લેવી તો જ નહીં આવે। તો આમાં આપણે કરવાની છે ડુંગળી, એટલી ડુંગળી થાય 2 વીઘાની। કાવરિયું કરવાનું છે, કંઈક વરાપ નીકળે તો આમાં હાથી ને એવું હાલે ને તો થાય ને આમાં કંઈક કાયલા વરાપ બીજું કાંઈ ટપ ચાલુ રહીને ઈ નડે છે। ભાઈ જો અમારે બાયું પણ દવા છાંટે છે, ખેતી કરવી હોય તો ભાઈ બાયું કરી શકે છે। આમાં જુઓ કેમ પણ છાંટે ને પપનો અવાજ બહુ આવે છે, આવી રીતે છાંટ્યા રાખવાનું હોય ભાઈ, એવી રીતે હાલે રાખવાનું હોય। થોડું ખડ ઓછું છે એટલે વાંધો નહીં આવે, નકર નો છાંટી કે હલાવે રાખવાનો ફવારો, માપે નહીં હાલતો, ખાલા પડે પછી ખબર પડે। આવી રીતે દવા છાંટવાની હોય। આપણે પણ દવા છાંટતા તો તમને જોયું હોય છે, છાંટી દીધી। આ તમારે છાંટવું છે, તમે કીધું હાલ તને પણ એક પગ ચડાવું, ખબર પડે ને ભાઈ કે દવા કેમ છટાય એમ। હા આવડે નહીં, જા ભૂલી જાય પાછી ફેરવતા કાંઈ પહેલી વાર ન થાય, એની હોવું જોઈએ, કાંઈ હોય નહીં એવું હોય ભાઈ, ન હોય એ તો ખડ તો ન કરે બળે દવા આડે એટલે ખાલી પાણી છાંટીને તો થોડી બળે,
દવાનું મિશ્રણ કરતા આવડવું જોઈએ. પાછો ફુવારો આવે ને ફુવારો પાછો આવી જવો જોઈએ. પાછો આવી જ જાય. આવી હું જાય તંબુરો. જો આ અમારે કંટોલા લેવા ભાઈ વાડીએથી કંટોલા મળે છે. નવીન શાક કહેવાય આને. હા નવીન શાક કહેવાય. વરસનું પહેલું શાક આ. હા વરહનું પહેલું શાક આપણી માટે પહેલું છે. બજારે તો બધાય ખાઈ લીધા હોય. તો આપણે તો પહેલું ગણાય ને. એ વાત સાચી. સીઝનમાં નવી શાક. સીઝનનું નવું શાક ભાઈ. અમારે પણ છોકરા ભણીને આવી ગયા છે તની બેન. બાય બાય. બાય બાય આવે. અમારે આયુષભાઈ જો લુકડા પહેરવા મળ્યા. પણ અમે પોતે બેઠા છીએ ભાઈ. હા આયમ પોતે ગામ આખું ગોતે એવી રીતે કેવી કટકી કરવાની છે. ઝીણી 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 કટકી જાઓ દવા ભાઈ. સાકવા જતા કે નહીં તે થઈ ગયું મોડું. બીજું બધું રાંધેલું હતું. શાક બાકી હતું એટલે કંટોલા હોય. ઈ વાત શાક સાચી. આપણે મોળીને બનાવી નાખી કંટોલાનું ડુંગળીનું. આવા એના બટકા કરવાના હોય. પછી બપોરા કરવા બેસી જાય. ને પછી ડુંગળી નાખવાની પછી શાક કરવાનું. તળી તવીને ઉડી જતું. સમસોન તવીને મોસમ એ બહુ મસ્ત છે. મોસમ એટલે એમાં કઈ ઘટે નહીં એવું છે બધું. અહીંયા પાણીયારે નાખી દીધા હવે કે ભાઈ રહોડામાં બહુ ગરમી થાય તો એ અહીંયા દાબી દીધા. કેતો ભાઈ અમારે રહોડા નવું કેવું લાગ્યું તમને? આવું છે ભાઈ. અહીંયા ઓલો ચૂલો છે સિમેન્ટનો. અહીંયા ગેસનો બાટલો ને આ ગેસના ચૂલા ને એવું ગોઠવી દીધું. આ કે મારે ગોઠવવું છે મેં કીધું હાલો ગોઠવી દે બીજું હું એમાં ખાલી વાળી સોળી નાખો. આ રહોડું તો એમાં ભરસક તો રહે જ તી. આ રહોડામાં જો છે ભરસક તો રહે જ આમાં. હા મારે વાળી સોળી નાખે આમાં હું કહ્યું કીડીયું બહુ હતી એટલે એના હિસાબે હું શું તેલ ઢોળાવું કે પાટલો હરી ગયો કે શું કરવું. આવી રીતે આપણું ભાઈ બધી પીડ્યું વાળી સોળીને હરકું કરી નાખે. તો ભાઈ વિડીયો થઈ જાય લાંબો એટલે આપણે અહીં એન્ડ આપી દઈએ. તો મળશું આપણે નવા વિડીયો સાથે, નવા બ્લોગ સાથે, નવી ઉમંગ સાથે. ત્યાં સુધી બાય બાય, સીતારામ અને બાય બાય, ફિર મિલેંગે.